ગુજરાતના શહેરોમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ધારી બોરડી ગામમાં શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો. ગામની બજારમાં રહેણાંક મકાનની અગાસી પર દીપડો લટાર મારતો કેદ થયો. અગાસી પર દીપડો આંટાફેરા મારતો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ તરફ જૂનાગઢના વંથલીના સુખપુર ગામમાં દીપડો આવી ચડ્યો. જાણે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યો હોય તેમ દીપડો મંદિર પાસે આંટાફેરા મારતો નજરે પડ્યો. દીપડાને જોઈને ગ્રામજનો ડરી ગયા, જેથી પાંજરા મૂકવા માંગ કરી. બીજી તરફ બગસરા પંથકમાં સિંહણનો આતંક જોવા મળ્યો. હામાપુર ગામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું. માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગ્રામજનોએ માંગ કરી, જેને લઈને વન વિભાગે પાંજરા મૂકતા 1 સિંહણ અને 4 સિંહબાળને પાંજરે પૂર્યા. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવ્યા. એસીએફ તેમજ આરએફઓ સહિતનો વન વિભાગનો સ્ટાફ મેગા ઓપરેશનમાં જોડાયો. માનવભક્ષી સિંહણ પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. હામાપુરથી માનવભક્ષી સિંહણ પાંજરે પુરાય ત્યાં ખાંભાના ગીદરડી ગામે યુવાન પર સિંહણે હુમલો કર્યો. ગીદરડી ગામના મુકેશ સોલંકી પોતાના ખેતરે પાણી વાળી રહ્યા હતા ત્યારે સિંહણ શિકારના શોધમાં ખેતરે આવી પહોંચી હતી અને યુવકના કમર અને પીઠના ભાગે હુમલો કર્યો. જોકે યુવકે હિંમત હાર્યા વગર સિંહણનો સામનો કરતા સિંહણ ભાગી છૂટી. યુવક લોહી લુહાણ થતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. આ તરફ વેરાવળના તાતીવેલા ગામે મહાકાય મગર જોવા મળ્યો. વાડી વિસ્તારમાં આવેલા નદીના બેઠા પુલિયાના રસ્તા પર મગર જોવા મળ્યો. રાત્રિના સમયે રસ્તા પર મગર ચડી આવતા રાહદારીઓ ડરી ગયા. આ તરફ દાહોદમાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો. આંખલાએ મહિલા પર હુમલો કર્યો. મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.